નમસ્કાર મિત્રો, કેમ છો? સાગર રબારી ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. તમારી કોમેન્ટથી, તમારા શેર, ફોરવર્ડ, લાઇકથી મને ખૂબ ઉત્સાહ મળે છે, નવી શક્તિ મળે છે. ઘણા મિત્રો કોમેન્ટમાં ઉત્પાદનના ભાવ વધશે કે કેમ એ પૂછતા હોય છે. આની આગાહી કરવી એ મુશ્કેલ કામ છે. ભારત સરકારનું ઠેકાણું નથી. ગમે ત્યારે એ નિકાસ પ્રતિબંધ, આયાત પ્રતિબંધ લાદી દે તો એવા સંજોગોમાં આગાહી ખોટી પડે. આજે તમારી સામે વાત લઈને આવ્યો છું. હાલ જે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે એ ખૂબ જ ચિંતાજનક છે. ટ્રમ્પને અમેરિકામાં જીતાડવા માટે ઘણા ભારતીય ભક્તજનો ખૂબ ઉત્સાહથી હવન કરતા હતા, સૂત્રો બોલાવતા હતા. એમના માટે ટ્રમ્પ ફરીથી કાળ બનીને આવ્યો છે એવા લક્ષણો અત્યારે દેખાય છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં અત્યારે એક તો રાજકીય અસ્થિરતા છે, વધારે અસ્થિરતા ઊભી થવાની સંભાવનાઓ છે. એની સાથે સાથે જબરજસ્ત વેપાર યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે. આ ટ્રમ્પના આગમનને આભારી છે. જે ભારતના કટ્ટરવાદને લાગુ પડે એ જ અમેરિકાના કટ્ટરવાદને પણ લાગુ પડે. અમેરિકામાં જે ટ્રમ્પના સમર્થકો છે એ ત્યાં રહેતા ભારતીયોના H-1B વિઝા ઓછા કરવાની માગણી કરી રહ્યા છે. દિવસે દિવસે દબાણ વધારી રહ્યા છે. ટ્રમ્પ પોતે ત્યાં ગેરકાયદેસર રહેતા લોકો લગભગ 2022નો અંદાજ 1,10,00,000 લોકોનો છે. એમને અમેરિકામાંથી કાઢવા માટે ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કરી રહ્યા છે. દર વર્ષે 10 લાખ લોકોને એ પોતાના દેશમાં પાછા મોકલવાનું આયોજન કરી રહ્યા છે. આ ગેરકાયદેસર રહેતા અને H-1B વિઝાવાળા લોકોમાં ખૂબ મોટો ભાગ ભારતીયોનો પણ છે. એટલે પાછા આવનારાઓ અથવા નવા વિઝા નહીં મળવામાં ભારતીયોને પણ ફટકો પડવાનો છે. ઘર આંગણાની વાત કરીએ તો ટ્રમ્પની જીતની સાથે જ ડોલરની સામે રૂપિયો દિવસે દિવસે કમજોર પડતો જાય છે. ભારત પોતાની ક્રૂડની જરૂરિયાતના 85% ક્રૂડ આયાત કરે છે. આપણું પોતાનું ઉત્પાદન માત્ર 15% છે. આ 85% ક્રૂડ જે આયાત કરીએ છીએ એ પૈકીનું 38% ક્રૂડ આપણે રશિયા પાસેથી લઈએ છીએ. કારણ કે રશિયા ઉપર અમેરિકાના પ્રતિબંધો હોવાને કારણે પ્રમાણમાં આપણને રશિયાનું ક્રૂડ સસ્તું પડે છે. ટ્રમ્પે બીજું કામ એ કર્યું છે કે રશિયન ટેન્કરો જે ક્રૂડ લઈને આવે એમના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. એ ટેન્કરો હવે ભારત ક્રૂડ લાવી શકશે નહીં. અને રશિયાનું ક્રૂડ ન આવે તો આપણી પાસે 2 મહિના ચાલે એટલો સ્ટોક છે. પરંતુ આ 2 મહિના દરમિયાન આપણે બીજા દેશો પાસેથી ઊંચા દરે અથવા ચાલુ આંતરરાષ્ટ્રીય ભાવોએ ક્રૂડ ખરીદવું પડશે, જેમની સીધી અસર ભારતના અર્થતંત્ર ઉપર પડશે. ભારતમાંથી છેલ્લા થોડા સમયમાં જે શેર બજારમાં FDIનું રોકાણ હતું એ ઘટી રહ્યું છે, લગભગ નહીવત થવા આવ્યું છે. માત્ર જાન્યુઆરી મહિનાના આટલા દિવસોમાં 22,000 કરોડ રૂપિયા FDI ભારતના શેર બજારમાંથી ઉપાડી ગઈ છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યા 2019માં એટલે કે કોરોના પહેલાં જે હતી એ સ્થિતિએ કોરોનાના આટલા વર્ષ પછી પણ પહોંચી નથી. ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નહીં થવાનું સીધું કારણ ભારતની જે કંઈ રાજકીય પરિસ્થિતિ છે એ હવે વિદેશી પ્રવાસીઓને આકર્ષતી નથી અથવા ભારત એમને માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું નથી. વિદેશી પ્રવાસીઓ આવવાથી અહીંના અર્થતંત્રને, અહીંના ટેક્સી ટ્રાવેલ્સ ઉદ્યોગને, હોટલ ઉદ્યોગને, લોકલ ગાઈડ વગેરેને જે વિદેશી ઊંડિયામણનો વેપારનો ફાયદો મળતો હતો એ ફાયદામાં આને કારણે સીધો ઘટાડો થાય છે. ભારતના 2024-25ના બીજા ત્રિમાસિકના જે પરિણામો આવ્યા એ ખૂબ ચિંતાજનક આવ્યા.
જીડીપી માત્ર 5.4% જ આવ્યો છે. બેરોજગારી હટતી નથી, ફુગાવો કાબૂમાં આવતો નથી. 2014માં ભારતનું કુલ દેવું $461.9 બિલિયન હતું. 2024માં એ વધીને $2144.6 બિલિયન થયું છે. દેવું વધવાની સાથે સાથે એનું વ્યાજ અને હપ્તાની રકમ પણ સ્વાભાવિક જ વધે, જેનો સીધો માર અહીંયા ઉત્પાદક ખર્ચમાં થવાને બદલે, લોકહિતના કામોમાં થવાને બદલે ટેક્સની આવક, હપ્તા અને વ્યાજ ભરવામાં વધારે ને વધારે જાય છે, જેની નેગેટિવ અસર આપણા વિકાસ ઉપર પડે છે. આપણે અવારનવાર ચીન સાથે આપણી સરખામણી કરીએ છીએ, તો વેપાર, આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીન ક્યાં ઊભું છે? ભારતનો જીડીપી $3,549.92 બિલિયન છે. $3.5 ટ્રિલિયન ઇકોનોમી અત્યારે આપણી છે. એની સામે ચીનની જીડીપી $17.89 ટ્રિલિયન છે. ચીનની માથાદીઠ આવક $12,969 છે. ભારતીયોની માથાદીઠ આવક $2,697.56 છે. ચીનનો વેપાર સરપ્લસ, ચીનની કુલ આયાત કરતા કુલ નિકાસનો વધારો $1 ટ્રિલિયન 2024માં પહોંચી ગયો છે. આપણી આખી ઇકોનોમી $3.5 ટ્રિલિયન છે. એનું માત્ર ટ્રેડ સરપ્લસ $1 ટ્રિલિયન છે. ભારતની ચીન સાથેની જે વેપાર ખાધ છે એ વધીને ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. $85.1 બિલિયન ચીન ભારત પાસેથી આયાત કરતા નિકાસ વધારે કરે છે. મતલબ ચીનની વધારે ને વધારે થતી નિકાસ, ભારતની આયાત એ અહીંના ધંધા, રોજગાર, ઉદ્યોગો ઉપર જબરજસ્ત વિપરીત અસર પાડી રહી છે. આ પરિસ્થિતિમાં ટ્રમ્પ જો ચીન ઉપર જે ટ્રેડ ટેરિફ લાદવાની વાત કરે છે, ચીન અને ભારત ઉપર ટ્રમ્પ વિશેષ પ્રકારના વેરા નાખવાની વાત કરે છે, એવા સંજોગોમાં જો ચીનની અમેરિકામાં થતી નિકાસ ઘટે તો ચીન પોતાનું ઉત્પાદન ઓર સસ્તા ભાવે ભારતના બજારમાં ઠાલવે એવી પૂરી શક્યતા છે. ચીનના કારસ્તાનોને એ રીતે પહોંચી શકાય એવું નથી જણાતું. આપણી સરકાર એને માટે તૈયાર હોય અથવા આવા પ્રકારના ભવિષ્ય માટે એની પાસે કોઈ રોડમેપ હોય એવું જણાતું નથી. જો ભારત ઉપર ટેરિફ લાદે તો ભારતની અમેરિકામાં થતી નિકાસોમાં મોટો ઘટાડો થઈ શકે છે. એની અસર પણ ભારતના ઉત્પાદન, ભારતની આવક, ભારતના અર્થતંત્ર ઉપર પડે એમ છે. હાલ ટ્રમ્પના આવવાથી દુનિયામાં એક વિશેષ પ્રકારનું જે વેપાર યુદ્ધ શરૂ થયું છે અને ભારતની હાલની જે નાણાકીય સ્થિતિ, દેશની આંતરિક વિકાસની ગતિ, બેરોજગારી, ફુગાવો, આ બધી પરિસ્થિતિ જોતા આવનારા સમયમાં, નજીકના સમયમાં ભારતમાં વિકરાળ મંદી જો આવે તો આશ્ચર્ય નહીં થાય. વ્યક્તિ તરીકે, પરિવાર તરીકે, સમાજ તરીકે આપણે વ્યક્તિગત રીતે આવનારી મંદી માટે સરકાર પાસે ભલે કોઈ રોડમેપ ન હોય, આપણે આપણા માટે આપણો પોતાનો એક રોડમેપ આકરા આર્થિક સમયમાં કેવી રીતે ટકી રહેવું એને માટે તૈયાર કરવો જોઈએ. આ માહિતી તમને આપવાનો, આંકડા જણાવવાનો એકમાત્ર ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પરંતુ એકમાત્ર ઉદ્દેશ તમને કદાચ આવી પરિસ્થિતિ આવી પડે તો એને માટે તૈયાર રહી શકો એ છે. આપનો ખૂબ ખૂબ આભાર. શેર ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં.